નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના પથ્થરગેટ રોડ પર લક્કડપીઠ આવેલું હતું, જે 1977માં આગ લાગવાના કારણે કોર્પોરેશનમાં ઠરાવ થયો હતો અને ડભોઈ રોડ પર જગ્યા લઈ લક્કડપીઠાના કારખાના બનાવી વેપારીઓને વસાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જગ્યા લીધા બાદ કોઈને કોઈ અડચણ ઊભી થતાં આજે 50 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છતાં પણ કોઈ નક્કર આયોજન થઈ શક્યું નથી। સાથે ત્યાં વોર્ડ ઓફિસ, ફાયર સ્ટેશન અને પાણીની ટાંકી જેવા આયોજન પણ કરવામાં આવ્યા હતા, તે પણ હજી સુધી થઈ શક્યા નથી। ત્યારે આ બાબતે તંત્રએ હાલના વેપારીઓ સાથે સમજૂતી કરી નક્કર આયોજન કરવું જોઈએ અથવા જમીન મૂળ માલિકને પરત કરવી જોઈએ તેવી માંગ કરી છે। એકચ્યુઅલી પહેલાં લક્કડપીઠા પથ્થરગેટની પાસે હતો। 1930ની અંદર આ લક્કડપીઠા હતું। પછી 1977ની અંદર આગ લાગી અને એક ઠરાવ થયો કોર્પોરેશનની અંદર કે ભાઈ ડભોઈ રોડ ઉપર લક્કડપીઠા માટે જગ્યા લઈ અને વડોદરા શહેરમાં એક પણ જગ્યાએ લક્કડપીઠાની પણ ડભોઈ રોડ ઉપર લક્કડપીઠા બનશે। એ જમાનો લક્કડપીઠાનો હતો એટલે જગ્યા લીધી, એની અંદર ઠરાવો થયા કે ભાઈ દરેક વેપારીઓને આપણે બધી સુવિધા આપીશું અને અહીંયા કારખાના લક્કડપીઠાના કારખાના બનશે। આપ સમજો કે આજે 50 વર્ષથી ઉપર થયા પણ હજી સુધી એવું ને એવું છે। કાયદો એવું કહે છે કે 10 વર્ષ સુધી કોઈ પણ જગ્યા તમે જેને નિયમ કરી હોય કે અહીંયા આ જ વસ્તુ બનશે, એ 10 વર્ષ સુધી તમે ના બનાવો તો એ જગ્યા મૂળ માલિકને પાછી આપી દેવી જોઈએ। એ બી નહીં થયું। વચ્ચે સાંભળવામાં આવ્યું કે કોઈએ ખરીદેલી છે, કોઈએ ચેન્જ કરવા માટે આપેલી છે, આ બધી વસ્તુઓ થઈ, પણ છેલ્લે આફ્ટર ઓલ તો 50 વર્ષથી એ જગ્યા ખાલી પડેલી છે। અત્યારે કંઈ પતરા વેચે છે ને કંઈ સિમેન્ટના કામ છે, એનાથી અમારે કોઈ મતલબ નહીં। મૂળ શું હતું? મૂળ હતું કે ત્યાં લક્કડપીઠા બનવા જોઈએ। એના પછી કોર્પોરેશનમાં ઠરાવ થયો, માનનીય ભાઈ રોકડિયાભાઈએ એવું કીધું કે વોર્ડ ઓફિસ બનશે। વોર્ડ ઓફિસ બનાવવા ગયા તો ત્યાં સ્ટે આવી ગયો, ફાયર બ્રિગેડ બનશે, તમામ જુદી જુદી વાતો, પાણીની ટાંકી બનશે જેથી પૂર્વ વિસ્તારની અને દક્ષિણ વિસ્તારની અંદર પાણીનો પ્રેશર ઓછો થઈ જશે, પણ બધી વાતો જ છે। અત્યારે અમારે આંદોલન કરવાની જરૂર એટલા માટે છે કે અમારી જે વોર્ડ ઓફિસ છે, જેને કીધેલું કે તાત્કાલિક બની જશે, એ વોર્ડ ઓફિસમાં બેસવાની બી જગ્યા નથી, સ્કૂટર મૂકવાની બી જગ્યા નથી। સૌથી ખરાબ જો વોર્ડ ઓફિસ હોય તો વોર્ડ નંબર 16ની છે। સૌથી ગંદુ પાણી અને પ્રેશર વગરનું પાણી જો આવતું હોય તો વોર્ડ નંબર 16ની અંદર સોસાયટીમાં બી આ જ હાલ છે ને ઝોપડપટ્ટીમાં બી આ જ હાલ છે। તો નથી તમે પ્રેશરથી પાણી આપતા જે ફરજિયાત ફરજોમાં આવે, નથી તમે વોર્ડ ઓફિસ બનાવતા, નહીં ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવતા, જગ્યા એમને એમ પડી છે તો કોના બાપની દિવાળી છે ભાઈ? મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભ્રષ્ટાચાર કરવાના કામો બહુ જલ્દી આવી જાય છે, પણ શહેરના હિતમાં, લોકોના હિતમાં, નાગરિકોના હિતમાં, નાગરિકોની સુવિધાના હિતમાં કામો કેમ નથી કરતા? જગ્યા પાછી લઈ લો અથવા એમની જોડે કોમ્પ્રોમાઇઝ કરો, કારણ કે લક્કડપીઠાવાળાની જગ્યા બી તમને સુવિધા નથી આપી, તમે ફૂલફિલ નથી કરી, તમે દસ્તાવેજ કરી આલ્યા છે, એ બધી બાબતો થઈ ગઈ છે, તો એમની જોડે કોમ્પ્રોમાઇઝ કરીને આપણને જેટલી જગ્યા મળતી હોય એ લઈ અને નગરજનોને સુવિધા મળે એ પ્રમાણેનું કામ કરો, એવી અમારી માંગ છે।